નમસ્કાર મિત્રો, આજે આપણે કેટલાક નેટ સ્લેટ અને જેઆરએફની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તેમાં પ્રથમ પ્રશ્ન છે, યાદી એકને યાદી બે સાથે સરખાવો. તો અહીંયા પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે. તેનો સાચો વિકલ્પ બનશે ઓપ્શન 2. પ્રથમ છે એ બળવંતરાય ઠાકોર. તેમાં જવાબ આવશે 4. પ્રજ્ઞા પ્રતિભાથી ચઢિયાતી અને વિરલ શક્તિ છે. ત્યારબાદ છે ઓપ્શન બી, રમણભાઈ નીલકંઠ. તેમાં જવાબ આવશે 3. નાન્હાલાલના અપદ્ય ગદ્ય કવિતા નહીં, રાગયુક્ત ગદ્ય છે. ત્યારબાદ છે ઓપ્શન સી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. ભાષાની ગરજ કોશિયાને છે તો ઋષિને પણ છે. ઓપ્શન ડી, સુંદરમ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2. સાહિત્ય કળા કવિતા તપોગીરીની આનંદ યાત્રા છે. આ રીતે સાચો વિકલ્પ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનું જોડકું છે, યાદી એકને યાદી બે સાથે સરખાવો. તેમાં સાચો વિકલ્પ છે ઓપ્શન 1. એ છે પ્લેટો. તેમાં જવાબ આવશે 3. કલ્પ સિદ્ધાંત. બી છે દેરીદા. તેમાં જવાબ આવશે 4. લેખન વિચાર. સી છે હાન્સ ગાડામાર. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. અર્થઘટન શાસ્ત્ર. ડી છે એલન સોવાલ્ટર. તેમાં જવાબ આવશે ઓપ્શન 2. ગાયનો ક્રિટિસિઝમ. આગળનો પ્રશ્ન છે, ભગવાનદાસ પટેલના આદિવાસી સાહિત્ય વિષયક સંશોધન ગ્રંથ. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે બી, આદિવાસી મહાકાવ્યો. અને બીજો છે ડી, ડુંગરી ભીલ આદિવાસીઓ. આ બે તેમના સંશોધન વિષયક ગ્રંથો છે. આગળનું જોડકું આપવામાં આવેલું છે, યાદી એકને યાદી બે સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3. એ છે હંસરાજ વચ્છરાજ ચૌપાઈ. તેમાં જવાબ આવશે 1. વિજયભદ્ર સુરી. બી છે વિદ્યાવિલાસ પવાડુ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2. હીરાનંદ સુરી. સી છે સદૈવસ્સ ચરિત. તેમાં જવાબ આવશે 3. ભીમ. ડી છે આરામ શોભા. તેમાં જવાબ આવશે 4. વિનય સમુદ્ર. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, સૌ પ્રથમવાર વલણ ઓઠલાવાળો કડવાબંધ કોણે સિદ્ધ કર્યો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 3. નાકર. કઈ કૃતિ પર્વમાં વિભાજિત છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 2. ન હણ્યતે. પ્રશ્ન 98, કોણે લોકપ્રિયતાના ઉપાસકોને બહારનું બતાવી દેવાની વાત કરેલી? તેમાં જવાબ આવશે ઓપ્શન 2. બળવંતરાય ઠાકોર. આગળ એક જોડકું આપવામાં આવેલું છે, યાદી એકને યાદી બે સાથે સરખાવો. એ છે જાડિયું. તેમાં જવાબ આવશે ઓપ્શન 2. હર્ષદ ત્રિવેદી. બી છે બાંધરની. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. બિંદુ ભટ્ટ. સી છે ઘર. તેમાં જવાબ આવશે 4. કિરીટ દુધાત. ડી છે વિઝિટિંગ કાર્ડ. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. દલપત ચૌહાણ. આ રીતે સાચો વિકલ્પ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનું જોડકું છે, યાદી એકને યાદી બે સાથે સરખાવો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. એ છે શબ્દલોકના યાત્રી. તેમાં જવાબ આવશે 4. રમણલાલ જોશી. બી છે વાતાયન. તેમાં જવાબ આવશે 3. ચંદ્રકાંત બક્ષી.
સી છે કેલિડોસ્કોપ, તેમાં જવાબ આવશે 1 મોહમ્મદ માંકડ. ડી છે વિચારોના વૃંદાવનમાં, તેમાં જવાબ આવશે 2 ગુણવંત શાહ. સાચો જવાબ બનશે ઓપ્શન 2. આગળનું જોડકું છે યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 120, યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 4. એ છે ઓયો, તેમાં જવાબ આવશે ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન. બી છે બેરેન્જર, તેમાં જવાબ આવશે ઓપ્શન 2 રાઇનોસરોસ. સી છે ક્રિયોન, તેમાં જવાબ આવશે 1 ઇડિપસ રેક્સ. ડી છે રેમન્ડ, તેમાં જવાબ આવશે 3 ધ આઉટસાઇડર. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 4. આગળનો પ્રશ્ન છે એલિયટે એમની વિચારણામાં કયા પ્રકારની પરિપક્વતાની અપેક્ષા દર્શાવી નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન 3 સંસ્કૃતિની. ત્યારબાદ આગળનું જોડકું છે યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 2. એ છે ભવાઈ સંગ્રહ, તેમાં જવાબ આવશે 3 મહિપતરામ નીલકંઠ. બી છે લોકનાટ્ય અને ગામડું, તેમાં જવાબ આવશે 1 જસવંત ઠાકર. સી છે આપણું લોકનાટ્ય ભવાઈ, તેમાં જવાબ આવશે જયમલ પરમાર. ડી છે લોકનાટ્ય ભવાઈ, તેમાં જવાબ આવશે 2 ઋષિકેશ રાવલ. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનું જોડકું છે યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 1. એ છે કાનહળદે પ્રબંધ, તેમાં જવાબ આવશે 2 સંગ કેબી વ્યાસ. બી છે રણયજ્ઞ, તેમાં જવાબ આવશે 3 સંપાદક મંજુલાલ મજમુદાર. સી છે નંદ બત્રીસી, તેમાં જવાબ આવશે 4 હસુ યાજ્ઞિક. અને ડી છે અખે ગીતા, તેમાં જવાબ આવશે 1 ઉમાશંકર જોશી. ત્યારબાદ આગળનું જોડકું છે યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. એ છે ધ આઉટસાઇડર, તેમાં જવાબ આવશે 2 ભારતી દલાલ. બી છે નોટ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, તેમાં જવાબ આવશે 3 સુરેશ જોશી. સી છે બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન, તેમાં જવાબ આવશે પ્રવીણ દરજી. અને ડી છે રાઇનોસરોસ, તેમાં જવાબ આવશે 1 શિરીષ પંચાલ. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળનું જોડકું છે યાદી 1 ને યાદી 2 સાથે સરખાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. એ છે અંતિમ અપભ્રંશ, તેમાં જવાબ આવશે 1 નરસિંહરાવ દિવેટિયા. બી છે પ્રાચીન ગુજરાતી, તેમાં જવાબ આવશે 3 કે એ ધ્રુવ. સી છે જૂની ગુજરાતી, તેમાં જવાબ આવશે 2 કેકા શાસ્ત્રી. અને ડી છે મારું ગુર્જર, તેમાં જવાબ આવશે 4 ઉમાશંકર જોશી. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.